આ શું છે? ચીઝ ગાર્લિક રોલ. ચીઝ ગાર્લિક રોલ. કેટલા ટાઈમ થી છો અહીંયા? સોરી, કેટલા ટાઈમ થી છો અહીંયા? અહીંયા મારે 24 વર્ષ પૂરા થઈ ગયા. અને તમારા કાર્ટ નું નામ? એન્યુ પિઝા ટ્રી. ઓકે. અને તમારો એડ્રેસ એક વખત બોલી જાજો. ભક્તિનગર સર્કલ, હોકર ઝોન, ગીતા મંદિરની પાછળ, મેઘાણી રંગભવન ની સામે. એટલે જે ફેમસ ભક્તિનગર ની ખાવ ગલી છે. તો તમે 24 વર્ષથી અહીંયા છો, તો તમારે સ્ટાર્ટિંગમાં શું પ્રાઇસ હતી હોટડોગ ની? સ્ટાર્ટિંગમાં હોટડોગ ની પ્રાઇસ હતી મારે વિધાઉટ ચીઝ 12 રૂપિયા અને વિથ ચીઝ ના 15. બરાબર. અને પિઝા ત્યારે મારી પાસે ઇનિશિયલ બેઝ ઉપર બે જ ફ્લેવર હતી, વિથ ચીઝ અને વિધાઉટ ચીઝ. વિથ ચીઝ ના 30 હતા અને વિધાઉટ ચીઝ ના 20 હતા. અને તમે કેટલી વસ્તુઓ રાખો છો અહીંયા? અત્યારે તો બધી હોટડોગ છે, બર્ગર, પિઝા, ગાર્લિક બ્રેડ અને આ રોલ આઈટમ. એમાં પછી ફ્લેવર અલગ અલગ તમને મળી. જૈન તો તમે જૈન ફૂડ પણ રાખો છો? હા, જૈન ફૂડમાં પણ સિલેક્ટેડ હોય. પિઝા અને હોટડોગ બે જ વસ્તુ બને, બીજું બધું પ્યોર જૈન નો બને. બરાબર. આ જૈન બનાવો છો? હા, પ્યોર જૈન. ઓકે. ઓનિયન, ગાર્લિક, બટેટા કાઈ નહીં. દે ઓલું જૈન ગ્રેવી નાખજે. અને મોસ્ટલી અહીંની પબ્લિક ને શું ભાવે છે? પિઝા અને ગાર્લિક બ્રેડ, હોટડોગ, આ બધી રનિંગ આઈટમ. અને પાર્સલ તમે કરી આપો છો? હા, પાર્સલ છે ને, થઈ જાય. અને બલ્ક ઓર્ડર તમે? નહીં. બલ્ક ઓર્ડર. ઓકે. અહીંયાથી પાર્સલ આપી શકું, પણ એ તો સ્પોટ ઉપર જઈને નહીં. બરાબર. ઓકે, સ્પોટ ઉપર ને. પણ અહીંયાથી જો કોઈ કે અહીંયા 10, 20, 30 એની આસપાસ પાર્સલ હોય તો ઈ વસ્તુ બની જાય. ચીઝ ચીલી ગાર્લિક. હા, એમાં ચોપ કરેલું છે મરચી, કેપ્સિકમ અને ગાર્લિક. શું ચોપ કરેલું છે? કેપ્સિકમ, ચીલી, સ્પાઈસી ચીલી આવે ને, તીખી મરચી ઈ, અને ગાર્લિક. તમારે એનો ટાઈમિંગ શું છે? 5 થી 10, સાંજે 5 વાગ્યાથી રાત્રે 10. ઓકે. સ્વિગી ઝોમેટો માં તમે રાખી છે? હોટડોગ અને પિઝા બે જ બને છે. હા, ના, એની બધી ગ્રેવીમાં ડુંગળી લસણ બે. જય મહાદેવ. મજા હો. હા, જય મહાદેવ. ધીમે ધીમે હો. રેગ્યુલર કસ્ટમર્સ વધારે આવતા છે કે બંધાઈ ગયા? ના, રેગ્યુલર કસ્ટમર તો આવે જ. મારે આટલા વર્ષથી જાજા ટાઈમ થી આવતો હોય ઈ કસ્ટમર્સ વધારે. મોમોસ પાછળ જો RH મોમોસ લખ્યું ને, રેડ કલર નું બોર્ડ, એમડી સેન્ડવિચ ની પાછળ. ઓલી ઇટાલિયન પિઝા. હા, ઇટાલિયન પિઝા. આ કેનો સોસ છે? પિઝા માટેનો. પિઝા લેયર.
ઓનિયન, મેક્રોની. મારા ફેવરેટ પિઝા છે. કેપ્સિકમ. ના ના હમણાં થઈ ગયા 10-12 મિનિટ. હા કઈ વાંધો નહીં. હા બેન લીલી બાંધ દે સોમ. મોઝરેલા ચીઝ. આમાં પણ ઓલિવ્સ આવે. સૌથી બેસ્ટ સેલિંગ પિઝા કયો છે? ઇટાલિયન જ છે. ઓકે. અચ્છા ઓકે. શું છે? ચીઝ ગાર્લિક રોલ. ચીઝ થોડું ગાર્લિક. હા સ્પાઇસી આઈટમ થોડી. પિઝા આવી ગયા ફાઇનલી. સૌથી બેસ્ટ સેલિંગ તો ઇટાલિયન પિઝા ને. હા વધારે વેજ આ ચાલે. અને ગાર્લિક બ્રેડ માં સૌથી વધુ કઈ છે? રેગ્યુલર ગાર્લિક રેગ્યુલર. અને બર્ગર માં? બર્ગર માં ચીઝ બર્ગર. હોટડોગ માં તે ચીઝ હોટડોગ. બરાબર. છાસ બાજુ. મસાલા વગેરે છાસ. શું નામ હતું ગાર્લિક બ્રેડ? ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ. ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ.